તો પહેલો પ્રશ્ન તો એ કે આ વિડીયોમાંથી આપણને કેટલા પૈસા મળે છે? તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 8:30 અને મિત્રો આજે આપણે ગાડીમાં ભરીને જવાના છે ઘઉં અને એ ઘઉં લઈ જવાના છે આપણે ભડલી સલારામ બાપુની જગ્યામાં. તો મિત્રો સાહેબ લેતો આ યાર ખાયકા સાહેબ લઈને આવે મિત્રો. આમાંથી આપણે ઘઉં કાઢીને આપણે ગાડીમાં ભરવાના છે. પહેલાં તો આપણે દૂધ ઠલવવા જઈશું અને પછી આપણે ઘઉં ઠલવવા જઈશું. કાંઈ ન થાય. ધ્યાન રાખવું પડે નકર અંડર વોટર પુલમાં ક્યારેક આપણે નૈયા ડૂબી જાય. મિત્રો અમે આવી ગયા છીએ દૂધ ભરવા મુનાભાઈની ડેરીએ ગઢાળા. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને દૂધ ઠલવા ગયું છે અને અમે ત્રણેય જાવી છીએ ભડલી સલારામ બાપુની જગ્યામાં, જેમ મેં પહેલાં કીધું હતું ઘઉં નાખવા માટે. તો ચાલો મિત્રો આપણે ફટાફટ પહોંચી જાવી. બાપુ તો રામ રોટી કરવા નીકળી ગયેલા એટલે ઘઉંને મેં ઓસરીના કોરે મૂકી દીધા. અને આ બાજુ જુઓ તમે, એમનો કૂતરો કેટલો ડાઘો છે, એને જોઈને જ તે બીક લાગી જાય. એ કાંઈક આપણે ઠેલીમાં ઊંઘે છે. હાલો આપણે નીકળી જાય. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરનો 1 અને ખોળ આવ્યો છે તો આપણે ખોળ ઉતારવાનો છે. તો ચાલો આપણે ઉતારવા મળીએ ખોળ. મારો અવાજ બહુ આવતો નહીં હોય કદાચ માઇક કારણ કે નથી. તો મિત્રો અત્યારે વાગ્યા છે બપોરનો 1 અને આપણે ખોળ ઉતારી નાખ્યો છે, તમે જોઈ શકો છો. મિત્રો આજે આપણું એક છે અનઓફિશિયલ ક્વેશ્ચન આન્સર. એટલે આપણે હજી તો એટલા બધા સેલિબ્રિટી મોટા નથી બન્યા કે આપણે ક્વેશ્ચન આન્સર રાખી શકીએ, પરંતુ કેટલાક માણસોના મને સીધા સવાલ હોય છે. એટલે કે મને જ્યારે મળતા હોય ત્યારે અમુક સવાલ કરતા હોય કે તમે કેટલા પૈસા કમાવશો આમાં વિડીયામાંથી, તમે વિડીયો શા માટે બનાવો છો? જો કે મિત્રો આવા પ્રશ્નને આપણે મારે જવાબ આપવાના ન હોય, કારણ કે આ માણસો તો મારા વિડીયો જોતા જ ન હોય તો મારે જવાબ હું લેવા આપવા. પણ આ તો મનનું સમાધાન કરવા માટે હું આવા પ્રશ્નના જવાબ આપું છું. તો પહેલો પ્રશ્ન એ કે એક વિડીયોમાંથી તમને કેટલા પૈસા મળે છે? 1000 રૂપિયા. મજા કરું છું મિત્રો, હજી આપણને વિડીયોમાંથી કાંઈ પૈસા મળતા નથી. હજી તો આપણે વિડીયોઝ બનાવી છીએ. અને બીજો પ્રશ્ન એ કે વિડીયો શા માટે બનાવો છો? તો એનો જવાબ એ છે કે મને મોજ પડે. એટલે તમને જે વસ્તુ મોજ પડે એ વસ્તુ તમારે કરાય. મને વિડીયો બનાવવામાં મજા આવે છે, મોજ પડે છે એટલે હું બનાવું છું. બીજો એમાં કાંઈ જવાબ છે નહીં. તો આજે બીજી વાત કરવી છે મારે. આજે છે બીજું નોરતા અને બીજા નોરતાના દિવસે આપણે માતા બ્રહ્મચારિણીની ઉપાસના કરવી છે. બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે ચાલનાર, તપસ્યાના રસ્તે ચાલનાર. બ્રહ્મચારિણીની માતાજીની ઉપાસના કરવાથી માતાજી ધૈર્ય, શક્તિ અને સંયમ અર્પણ કરે છે. તો ચાલો મિત્રો આજના વિડીયોમાં આટલું જ તે. ફરી મળીશું કાલે. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. કોમેન્ટ કરી નાખજો. જય માતાજી.